પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે ગંગાસાગર ખાતે બચાવ કામગીરીના સાધનોનું ડેમોન્સ્ટ્રેશન કરાયું। પાલનપુર નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આગામી ચોમાસા દરમિયાન પૂર જેવી સ્થિતિ સર્જાય તે દરમિયાન ફાયર બ્રિગેડ દ્વારા આપત્તિ સમયે બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે, જેને લઈને ફાયર બ્રિગેડ દ્વારા અમીરગઢ તાલુકાના ગંગાસાગર ડેમ ખાતે બચાવ કામગીરીના સાધનોનું સફળ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। ફાયર ઓફિસર પ્રદીપ બારોટના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ફાયર વિભાગની આપત્તિ સમયે બચાવ કામગીરી માટેની સજ્જતા અને આધુનિક સાધનોની ક્ષમતાઓ પ્રદર્શિત કરવામાં આવી હતી। આ ડેમોન્સ્ટ્રેશન દરમિયાન ખાસ કરીને પાણીમાં ડૂબી ગયેલા વ્યક્તિને બોટ દ્વારા રિમોટ કંટ્રોલની મદદથી કેવી રીતે બચાવી શકાય તેનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવાતી બોટનું પણ પરીક્ષણ એટલે કે ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમણે ફાયર વિભાગની કટોકટી વ્યવસ્થાપન માટેની તૈયારીઓ પર પ્રકાશ પાડ્યો હતો। આ ડેમોન્સ્ટ્રેશનને નિહાળવા સ્થાનિક લોકો અને સત્તાધીશોએ ફાયર વિભાગની કાર્યક્ષમતા અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાની ક્ષમતાનો સારો ખ્યાલ આવ્યો હતો। આગામી ચોમાસાને ધ્યાને રાખીને પાલનપુર ફાયર બ્રિગેડની ટીમ જે છે એ અત્યારે જે અમને બોટ ફાળવવામાં આવી છે એ બોટનું જે ગંગાસાગર ડેમ છે ત્યાં ટેસ્ટિંગનું કામ ચાલે છે અને એક ડેમોન્સ્ટ્રેશનનું કામ કરી રહ્યા છીએ, જેથી આગામી ચોમાસામાં કોઈ બી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાય અથવા તો કોઈ ડૂબવાની કોઈની સ્થિતિ સર્જાય તો એ ટાઈમે ત્વરિત કામગીરી કરી શકાય એ માટે એક ટ્રેનિંગ સેશન ચલાવી રહીએ છીએ। એમાં 2 ટીમોમાં કામગીરી ચાલે છે। એક ટીમ અમારી એક દિવસ રાખે જઈને આવી છે અને બીજા દિવસે આજે પણ એક ટીમ બીજી જઈ છે અત્યારે, જે બોટનું ટેસ્ટિંગ કરશે અને સ્ટાફને થોડી ટ્રેનિંગ અને સેશન ચાલશે। આગામી ચોમાસાને ધ્યાને રાખીને અત્યારે જે ઇક્વિપમેન્ટ્સ ફાળવવામાં આવ્યા છે, જે બચાવ કામગીરીના ઇક્વિપમેન્ટ્સ છે એ રેડી રાખીને અમે કામગીરી કરવાની તૈયારી કરી લીધી છે અને કોઈ પણ સમયમાં આગોતરા પગલાં દેવાના આવે અથવા તો કોઈ પણ સમયમાં કોઈ જાનહાનિ બચાવવાની થાય અથવા કોઈ ડૂબતા વ્યક્તિ હોય કે કોઈ દિવ્ય દુર્ઘટના સર્જાય તો ટીમ રેડી છે।